જો હાલો પ્યોર પાણી હો હાટ મુ કરવા આવી બેન વરા મે દીધા હે ને ઓલા ઘરના સણામ દરાવ્યા ને લોટ રામ રામ સીતારામ બધાયને જય દ્વારકાધીશ અટાણે સવારના થયા છે 8 દ્વારકાથી બધું જેટલું લઈ આવ્યા એટલું બધું અટાણે જોવે દ્વારકાની વાતો કરે અટા સફરની કાં થયું કાં હે અટાણે હે ને બધા ગોઠવાઈ ગયા અને જો આપણો દ્વારકાનો સંઘ અહીંયા બેઠો બધો જો હાલો જો ઝીણા મોટી બધાય વસ્તુ લીધી ને તે જોવે એકા બીજા નાતા કોઈ ટાઈમ નતો હોવન રીતિ બધાય લેતા હતા કોઈ ભગવાન જો માર માઈ ભગવાન જોડા જો લાઈટ વાળા દિયા ખાવડા મળ્યું કઈ જાતે જય દ્વારકાધીશ મેં આ બધા પ્રસાદુ હે કંકુ છે પછી કોઈ સુડલા લીધા કોઈ બ્રેસલેટો લીધા ને ધી હાટુ દડો લીધો લાઈટ વાળો વજન વાળો તો જો આમ વજન આ પછી કેટલાનો આપ્યો તો પસારનું વાહ ઓલે હો કીધા તા ને એ ગા હે ને કા છે ઈ ભગવાન હે ને મનીષ એ ઓલા ઓલામાં હે પાંદડા જેવું સૂર્ય નારાયણ તે લીધું એ પાંદડા વાળો નહીં સૂર્ય નારાયણ હા હા કારું પડે જાય ને કારું પડે જાય ને કે છે હું નાનું લાગે લે તારું પડે તે દો નહીં તું એ આ કપડા ગમે ની લુવાય કોલી હોય તે ઉખડે જાય ને કાકારી પડે ઘણી કરી લીધી હે કોઈ ને તો પ્રસાદ આપો આ કીરો પ્રસાદ છે કામ ઈ પ્રસાદ અમાર તો કોળિયા તમારે એ અમારું તોડ તમારું તોડ દે એક બધે હેક થશે ના એક તોડે ને ખીકા બધા હેક થશે પેલા કહો તમારું કે અમારું તો જે તમારું ન તોડ એક જ તોડ દે બધા નો આય છે ફોટો આ ત્રણ થી અંદર પાણી છે હલે તો થાય ને હલે તો થાય હેઠો પસાડો ને એમાં કઈ થાય નહીં જય દ્વારકાધીશ ઘણી વસ્તુ આવે હો આમાંથી હે ને નાના કટકા કરે ને પછી કામ કરવા એટલે પ્રસાદ ને રોકાવામાં કોઈ ને તાગડી હે ને બધા ભાગ્યો તમારું નામ લેવાનું હાજી મોડું થયું તો હલવાના હતા રોકાણા ના ભગવાન ઘેર જ તો 8 વાગ્યા ને આગળ અડધી પૂણી કલાક રહીને પછી જય માણા બધા મનીષા સોનો જેતી ને હાજો ને રાજી ફૂલ રોકાવાનું હે બે કોડી છે લીધા દીવા કરવા ને આ કંકુ હે ને હમણાં હાવ પોતે ગયું થારું યાદ આવ્યું તા 20 રૂપિયાનું કંકુ સસ્તું લે મલક બધું આવ્યું બે ડાબીલીઓ કંકુ ની ફોટો પાડી લીધા માં કેવી મજા આવે છે કેવી મજા આવત આવી હોત તો એ તો અમે કઈ દુઃખી નહોતા વાતો કરે વર્તાય દુઃખી થયા કે સુખી થયા તમને કેમ લાગે દુઃખી થયા કા અમે કઈ દુઃખી કામ થાય મનનું ધાર્યું કે આ બહાર નીકળ્યા પછી કઈ ન થાય ને એટલે દુઃખ હા ઈ થાય ને અનુભવ હોય કોઈ દી જોયું ન હોય રસ્તો કવગો હોય 7 વાગે આવી છે ને 8 થઈ જાય તો માણસને મગજમાં કાંઈ ભૂગે જાય હા પાણી પીવું થયું ન થાય હાલો એ કીણી રોકાવું ને કીણી જાવું એ રોકાઈ જાવ હાથમાં
હાથમું કરે ને જઈજો પછી હું નાનથી નીચેથી આવી જવા ગયો અટાણે. એ ગાડી ફૂલ થઈ ગયું હતું. જરૂર પૂરતો જવાબ દે, જવાબ નથી દેતા. ગાડી હું તો રોકાયો ન માન રિયા વાંચે ઈ નંબર તો રોકાઈ ગઈ મને કઈ વાંધો નહીં. ઈ બધું સમજાણો. જીવતી તું કંઈક બોલ. આપણા ગ્રુપના લીડર જીવતી બેન હતા. દ્વારકાની શરૂઆત જીવતી બેનથી થઈ. નકા કોઈની ઓહાણ નહોતું કોઈ. હા, જીવતી બધાની પ્લાન કરાયો, બધાય દ્વારકાના દર્શન કર્યા. હા, ઈ થયું અમારું કામ થયું. દર્શન તો દર્શન થયા. જોયા જેવું મ્યુઝિયમ નું જોયા ને ઈ નાખ્યું એમાં જ માણસ કહે કે ના ના બરાબર છે. ઈ કહે ગમે જ નથી જોયું. ઘણાય નો ગામ હોય તમારે તમે કી ગયું કે ના હા, ઉતામળી પછી કાંઈ ના. 40 રૂપિયા ટિકિટ વાળું. હા, હાલો પ્યોર પાણી હો, પ્યોર પાણી, કાંઈ ઘટે નહીં. ચોમાસામાં તો આ બધાને તકલીફ થાય જ, બધાને ખબર જ હશે. આપણી 2 હિંહા ભર્યા, એક આ ભર્યો, એક આ પડ્યો. નો નીકળે, પાણી જ છે પ્યોર. ચોમાસામાં કાં હોય કે ઓલા પેટ્રોલના ટાંકા હોય જમીનમાં, તે પછી ઓલા ભેજ લાગે ને ટાંકામાં પાણી ભરાઈ ગયા હોય. એટલે પેટ્રોલ નખાવવા ટાણે તો ઠીક, કંઈ ન થાય. જો કે લગભગ પેટ્રોલ પર કંઈ પ્રોબ્લેમ હોય, અમુક પેટ્રોલ પંપ એવા હોય કે એમાં કંઈ વાંધો ન આવે. બાકી આ પેટ્રોલની પાણી તો મિક્સ થાય જ. ને પછી હિંહા જો ભરી લીધા, આગળ 2-3 કલાક થાય ને તો પાણી તળિયે બેસી જાય ને પેટ્રોલ ઉપી આવે જાય. પછી વળી બીજા ઠામમાં નાખી લે. ને પછી લગભગ ટાંકીમાં કંઈ નહીં રહે. થોડુંક ત્રાહું મોટરસાઇકલ પકડી રાખીને એટલે નીકળે જાય. ને છતાંય થોડું ઘણું રહી જાય ને તો ખાંઠીકણું લઈ જીનું એમાં કાપો વીટો રહે ને અંદરથી બધી ટાંકીમાંથી કાઢવો જોઈએ ડૂસો. હાથમું કરવા આવી બેન. અમને તો સીતારામ નથી કરવા, જાત્રા કરવા ગાતા હતી. મજાની ખબર છે, મજાની ખબર છે. હા, કાલે ફોન કર્યો તો હે નથી કરવા. લે કઈક આપો તો કરીએ. રોગા સીતારામ ન કરાય. સુખી થાવ. સુખી છે દુખી ને. સુખી થાવ. રૂપિયા તો હોય ને આપે તો છે. આશીર્વાદ થી મોટું કઈ ને, મોટા આશીર્વાદ છે. કેટલા વાગે? હાલો 11 વાગે ગા ને મહેમાન હે ને બધા ઓરાપોરા થેગા. જીવતી ને બધા એને ઘેર પૂગે ગા. 8:30 નહીં પણ 9 થેગા હતા. 9 વાગ્યાથી બધા નીકળે ગા હતા. અટાણે તો પૂગે ગા. હે હજુ ફોન નથી કર્યો. ને મારી માન હે ને 2 જાય જો ખડ વાટવા. એ કે તું સુલાનું કર ને શાકની રોટલા ઈ કે ને અમે 2 થોડું ખડ વાટી આવીએ. ને હું તો ના પાડતી તું ઘોયનું બપોર પછી વાટેલી હું. ને કાલુનો જે થોડોક ઠાકોડો છે દાબડી જો નાયા ધોયા ગરમ પાણી એ હવે ઠાકોડો ઉતરે જાય. પછી ખાઈ પીએ ને બપોરે હે ને ઘરે ખૂવું પડે. કારણ કે બપોરે કાં હાઈજી હે ને હોવામાં 1:30 વાગે ગયો ને સવારે 6:45 વાગે ઉઠ્યા. ને કાલુનો ઠાકોડો બહુ નીંદર થઈ ને એટલે બપોરે ખાઈ પીએ ને ઘરે ખૂવું જાય 1-2 કલાક. ને વરસાદ છે ને કાલે બપોર પછી હારામાં હારો આ વરહે ગો ને એ બાજુ હે ને સાટો એનું તો એટલી ગરમી ને એટલો તડકો ઉતો ને એની વાત જાવે તો કીકતા હે ને એ બહુ ગરમીનો થાકોડો લાગ્યો. કાંઈ ઊભાતું જ નહોતું, એટલી ગરમી હતી. ને આ કાલે હે ને મેં વરહે ગો હારામાં હારો એટલે ટાઢારે વરે ગઈ. વરસાદની જરૂર હતી આપણી કપાસની માંડવીમાં ને અટાણે હે ને પવન પકડાઈ ગયો. ની શાકમાં છે આપણી 2-3 દિવસ એના ભીંડા પડ્યા હતા ને નકર રીંગણાનું કરવાનું વિચારું તો પણ ભીંડા છે ને ફૂંકાઈ જાય. ભીંડા ને ટમેટા તો શાક વઘાર નાખો પછી રોટલા બનાવી નાખીએ ને પછી ખાઈ પીએ ને આરામ કરે. હાલો 1 વાગે ગયો ને આ 2 છે ને મામાની વાડીએ ગયા તો 2 હવા પૂર્ણ થઈ ગયો. હા, 1માં 15 મિનિટની વાર છે. હાલો એવો ભૂખ લાગી હું કે હજે ન આવી અમે વાટ જોતી રાખી. કઈ ફોન ન ફોન કરવાનું હોય કે તમે કીધું તો કે હમણાં ફોન કરજો વાહે. હું તો કે વરે હીરામણ નું કર્યું હોય તો વરે રોડી ફોઈ કહી કે વાહે ફોન કરે નાથી ઈ કે ને હું કે ભૂખ લાગી તો રાઈ છે ને નકર નહીં આવવા દે ને ખાઈ લે. ઘર જ છે ને
ફોન કાં વાહે એ તો કરવાનો તાણ કરતો હતો પણ કમર નાખથી કરે રોટલા ખાલા બે ઠેકાણે કરું રોટલા વૈસી મામા નેતા આવ્યા ને તે ગામમાં કાંઈ જા પૂછ્યાને કામ આ તો જો નવીન નવીન હવા આવે તે ગોલું મોલું પૂછ્યા હા કોઈ લાવે બે ઓળખ છે બપોર પછી આવવું હોય તો આવે મને કઈ લાગે કે તું ફોન રાહો રાખો હા ઈ સીતો છે એ તો કારો કાંઈ થઈ જાય ના હાથ ના ઈ કાળા નહીં તારે ઈ જ હોય કાં આંખોનો નમ તો એ મળી આવ રહોડામાં બેહાય નાનો બેહાય રહોડાનું ન હોય બરાબર બેહાય હાલો ને અમે કાલે ઉતા દ્વારકા અને આ મેં પડ્યો હબાવ એટલે લગભગ કલાકે આવ્યો છે થાવકો આવે ગો ને કાલે ગરમી ઉતી નીથી હરા ગરમી આ જ છે એટલે લગભગ કાલે રાઉન્ડ આવી ગયો તો ને આજે લગભગ રાઉન્ડ આવે તો આવે વરસાદની જોકે આગાહી તો છે જ 22, 23, 24, 30 તારીખ સુધી લગભગ ભલે જરૂર છે અહીં પણ આવે જાય તો ને કદાચ ન આવે તો ખાતર વાવવાનું હોય ને પણ એકાદો મેં થઈ જાય પછી વાવે દીધું હા એ ભૂખ લાગી ને પછી નાતી એને જટ હું કરે હલો ભીંડા ને ટમેટા એ બપોરા કરી લઈએ હું ઈ જ કહેતો હતો કે બપોરે લગભગ બપોર પછી આવે જાય કાલે કેટલે વાગે આવ્યો તો વરસાદ 4 વાગે આવ્યો તો કાલે તો આજે લગભગ 4 વાગે નહીં આવે આવે એવું લાગે કાલ કઈને ગોતો હું આવી પાછો ને અટાણે 6 વાગ્યા નમી ગાતા કુટિયાને રાજી કોઈને જો બસ સ્ટેન્ડ સુધી મૂકી આવ્યા લગભગ બધી વસ્તુ લઈ આવ્યા ઘેર બનાવો બધી આવે છે વરાહ મેં દીધા હે ને ઓલા ઘરના સણાને દરાવીએ ને લોટ હોય ને કે ગાંઠિયા ઉપર ઘેર બનાવીએ પણ અવાર છે ને સણા હા ઝીણા મોટા છે દાળ પડતી ને તે લોટનો ઈ કઈ મેળ નથી ને લોટ ને લેવા જઈએ તો બધું છે ને નાના ખેરે ભલે વસ્તુ સારી બને ઘેર પણ ગાંઠિયા ઉપર આવું તો વાંધો નથી હે ને કિલો એક ગાંઠિયા લઈ લીધા તીખા ને મોરા હે બધું સેવડાનો સામાન ચોખાના પૌવા ને આ મકાઈના પૌવા ને જેના ભૂંગળા ને મમરા ને એમાં છે આજે સકર એવું બધું જ્યાં હતું લે સકર કરાય ઉપર આવું એટલે આ તો કોથળી એટલે ઓલું તૂટલતા ને જો આ સુલે હે ને સા પાકે ચા પાણી પીએ ને ફાઇનલી હાઈટ મને વરાપ આપી હો ધૂમી કાર તડકા પડે 2-3 દી તડકા પડે ને તાર ઉપર હાઈટીમાં કરી લઈ બધાય રંધાઈ જાય હાઈટી માઈટીમાં થઈ જાય પછી મેં વરસે તો વાંધો નહીં